તો આગળ વાત કરીએ તો વિસાવદર પેટા ચૂંટણીમાં પણ ખરાખરીનો જંગ જામશે। વિસાવદરમાં ભાજપે કિરીટ પટેલને મેદાને ઉતાર્યા છે, જ્યારે આમ આદમી પાર્ટી તરફથી છે ગોપાલ ઇટાલિયા। આજે પેટા ચૂંટણીમાં ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે। શંકરસિંહ વાઘેલાની પાર્ટીના ઉમેદવારે પણ અત્યારે મેદાનમાં જંપ લાવ્યું છે। પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી પણ ચૂંટણી મેદાનમાં છે અને કિશોર કાનપરિયાએ ઉમેદવારી ફોર્મ ભર્યું। વિસાવદરમાં પણ અહીંયા 4 ઉમેદવારો વચ્ચે જંગ જામશે। આજે તે ઉમેદવારી ફોર્મ ભરશે। ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી કે જે 4 ઉમેદવારો જે છે એ પૂરા જોશ સાથે ક્યાંક ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ તમામ પ્રચારમાં પણ જોડાઈ જશે અને પેટા ચૂંટણીનો જંગ, કારણ કે વિસાવદરની પેટા ચૂંટણી હોય કે કડીની પેટા ચૂંટણી હોય, ખરાખરીનો જંગ જામશે। ભારતીય જનતા પાર્ટી માટે આ બંને ચૂંટણી ખૂબ મહત્વની, જેના કારણે મજબૂત ઉમેદવાર મેદાનમાં ઉતાર્યા છે। ત્યારે આમ આદમી પાર્ટી પણ કોઈ કચાશ રાખવા નથી માંગતું અને એટલા જ માટે ગોપાલ ઇટાલિયાએ ત્યાંથી ઉમેદવારી ફોર્મ ભર્યું છે। અત્યારે ભાજપ, આપ અને જે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી છે તેના ઉમેદવારો આપ જોઈ રહ્યા છો, કારણ કે વિસાવદરની પેટા ચૂંટણીમાં નીતિન રાણપડિયા ઉમેદવાર તરીકે જાહેર થઈ ચૂક્યા છે, પણ કોંગ્રેસે હજી સત્તાવાર જાહેરાત નથી કરી, પણ તેમને ટિકિટ આપી દીધી છે અને આજે તેઓ 12 વાગે ફોર્મ ભરવાના છે। આ ઉપરાંત ભાજપ તરફથી કિરીટ પટેલ છે, આમ આદમી પાર્ટી તરફથી ગોપાલ ઇટાલિયા મેદાનમાં।